સુરતમાં સ્થાનિક પોલીસના વહીવટદારોના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી રહી છે. ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં ફરી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી લાખોના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે. સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે. જોકે તેમ છતાં પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદારોના આશીર્વાદથી બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપલો ચલાવી રહ્યા છે. ત્યારે ફરી ઉત્તરાયણ પોલીસ મથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં સ્થાનિક વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા હળપતિ વાસમાં રહેતા બુટલેગર જયેશ પિંકો મહેશ પટેલના ઘરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. તેથી વિદેશી દારૂનો 2,93,000થી વધુની કિંમતનો જથ્થો તથા રોકડા રૂપિયાના વાહન મળી 3,44,000થી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે. તો પોલીસે સ્થળ પરથી ઉત્તરાયણ ગાયત્રીનગરમાં રહેતા વિપુલ રતિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગરો જયેશ પિંકો મહેશ પટેલ અને સંજય માલીઓ ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ તો ફરી ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા દારૂના અડ્ડાની પરવાનગી આપનાર ભ્રષ્ટ વહીવટદાર સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.